જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 જેટલા ભારતીયોના મોત થયા છે। તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે, જેને લઈને સમગ્ર દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે આ મામલે રાજ્ય સરકાર પણ ખૂબ જ ગંભીર છે અને હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશના રહેવાસીઓ જેમની ત્યાંની નાગરિકતા છે તેઓને હવે પરત તેમના વતન પાકિસ્તાન અને બાંગ્લાદેશ મોકલવાની તજવીજ હાથ ધરાઈ રહી છે। ત્યારે દાહોદ જિલ્લામાં પણ આ પોલીસ દ્વારા આ એક્સરસાઇઝ શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકારના આંકડા મુજબ દાહોદ જિલ્લામાં 4 થી 5 જેટલા પાકિસ્તાનીઓ વસવાટ કરી રહ્યા છે। તેમને હવે પાકિસ્તાન ડિપોર્ટ કરવાની તૈયારી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, જેને તે સિવાય પોલીસ હવે પાકિસ્તાન સિવાય બાંગ્લાદેશના જે રહેવાસીઓ છે અથવા જેઓ અહીંના નથી, બાંગ્લાદેશ સાથે નાતા ધરાવે છે અથવા તેઓ બાંગ્લાદેશની નાગરિકતા ધરાવે છે અથવા બાંગ્લાદેશના છે, તેઓને પણ પરત મોકલવાની પોલીસ દ્વારા એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી। તસવીરો આપ લીંબડીનગરના જોઈ રહ્યા છો। લીંબડીનગરમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તેવી જ રીતે સિંગવણમાં પણ પોલીસ દ્વારા એક વ્યક્તિનું આઈડેન્ટિફાઈ ચેક કરવામાં આવી રહી છે। તેના પ્રમાણપત્રો અને તેના જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે જોવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તેવી જ રીતે દાહોદ પોલીસ દ્વારા પણ આ એક્સરસાઇઝ શરૂ કરી દેવામાં આવી છે અને આગળના સમયમાં જે પાકિસ્તાનના 4 થી 5 જેટલા જે સરકારી ચોપડે નોંધાયેલા છે તેમને પાકિસ્તાન ડિપોર્ટ કરાશે। તે સિવાય બાંગ્લાદેશના જે રહેવાસીઓ છે તેમને પણ અહીંયાથી ડિપોર્ટ કરવાની કામગીરી દાહોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા દેશભરમાંથી લોકો મજૂરી અર્થે પણ આવે છે, કામકાજ અર્થે પણ આવે છે। અહીંયા લઘુમતી વિસ્તાર પણ છે, તેઓના પણ યુપી, બિહાર અને અન્ય જગ્યાઓથી કામ ધંધા અર્થે આવતા હોય છે। તો તેઓ ક્યાંના રહેવાસી છે, તેમની નાગરિકતા ક્યાંની છે, આ મામલે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। અમે અમારા ચેનલના માધ્યમથી આપને અપીલ કરી રહ્યા છે કે તમારા ધ્યાનમાં આવું કોઈ હોય કે જે બાંગ્લાદેશ કે પાકિસ્તાનનો હોય અને પોલીસ અને સરકારી ચોપડે નોંધાયેલો ના હોય અથવા તમારા ધ્યાને આવું કંઈ આવે તો તાત્કાલિક દાહોદ પોલીસનો સંપર્ક કરી તેની જાણ કરવા વિનંતી છે પોલીસ દ્વારા। આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। ધન્યવાદ।